રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને પોલીસ વિભાગ એક્શનમાં છે। રાજ્યના ડીજીપી જીએસ મલિકે વરસાદની સમીક્ષા કરી। ડીજીપી જીએસ મલિક એસઓસી આવશે અને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે। અહીં જે સતત સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ગાંધીનગરમાં, જ્યાં એસઓસીમાં સતત હલચલ ચાલી રહી છે, ધમધમાટ છે, કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે। કારણ કે ગુજરાતમાં જો જોવામાં આવે તો દક્ષિણ ગુજરાત હોય અને ગઈકાલથી તો ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં ખાસ કરીને જે સ્થિતિનું સર્જન થયું છે તેમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી અને તેને પહોંચી વળવા માટે આગામી સમય માટે શું આયોજન કરવામાં આવ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવી। એટલે આગામી સમયમાં પણ વરસાદ વરસે અને જો ભયંકર વરસાદ વરસે છે તો લોકોને બચાવવા માટે અને તેમની સુખાકારી જાળવવા શું કરવામાં આવશે તેને લઈને પણ ચર્ચા કરાય। અમારી સાથે જોડાયા છે સહયોગી યશ, તેમની પાસે વાત કરીએ, તેમની સાથે વાત કરીએ। યશ, એક તરફ દક્ષિણ ગુજરાતની સ્થિતિ તો બદતર હતી, પરંતુ જો ગઈકાલથી વાત કરીએ તો અમદાવાદમાં પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું। થોડા કલાકોમાં તો મહાનગર અમદાવાદ જે સ્માર્ટ સિટી છે એ જળબંબોળ થઈ ગયું અને એ બધા વચ્ચે ગાંધીનગરમાં જ્યાં એસઓસી ખાતે સતત ધમધમાટ ચાલ્યો, ઉચ્ચ અધિકારીઓ, ડીજીપી પણ પહોંચ્યા અને સમીક્ષા કરી। જી યશ। બિલકુલ, વાત કરવામાં આવે અમિતા, જે રીતે અત્યારે હાલ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ છે, આ વરસાદની પરિસ્થિતિને લઈ સરકાર તો એક્શન મોડમાં છે, આ સાથે પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં છે। અત્યારે ખાસ કરી અને જયંતિ રવિ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે ઉપસ્થિત છે અને વરસાદની શું સ્થિતિ છે રાજ્યના કયા કયા વિસ્તારોમાં, ખાસ કરી દક્ષિણ ગુજરાત હોય, ત્યારબાદ અમદાવાદ હોય, સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠામાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈ અને સતત નજર પણ રાખવામાં આવી રહી છે। ત્યારે અત્યારે કયા કયા વિભાગો કાર્યરત છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, એસડીઆરએફ, એનડીઆરએફ, સ્થાનિક પ્રશાસન તો એક્શન મોડમાં છે, પરંતુ હવે ડીજીપી પણ પોતે આ વરસાદની જે સ્થિતિ છે તેને લઈ અને સમીક્ષા કરી રહ્યા છે। ખાસ કરી અને અત્યારે સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું, ક્યાં મદદ માટે સૌથી વધારે જરૂરિયાત હોઈ શકે છે અને આ સાથે પોલીસ પણ જે રીતે ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે, જે રીતે હાલ તમામ લોકોની મદદ માટે આવવામાં આવી રહ્યા છે, ત્યારે આ સ્થિતિનું નિર્માણ થયું છે। આપણી સાથે સહયોગી નિકુંજ પણ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, અત્યારે જ્યારે ડીજીપી આવ્યા છે, કેવા પ્રકારની સમીક્ષા કરવામાં આવી રહી છે, કયા કયા અધિકારીઓ ઉપસ્થિત છે? સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે રાજ્ય પોલીસ વડા ડીજીપી જીએસ મલિક અત્યારે પહોંચ્યા છે અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાહત કમિશનર સાથે તેઓ સમીક્ષા બેઠક કરી રહ્યા છે। મહત્વનું છે કે વરસાદની સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કાર્યની અંદર પોલીસ કર્મચારી અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તે પણ અતિ મહત્વનો રોલ ભજવી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે, ત્યારે પોલીસની કામગીરીને લઈને જે પણ જરૂરી મદદની જરૂરિયાત મહેસૂલ વિભાગ અને રાહત ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને હોય તે પૂરતી મદદની ખાતરી રાજ્ય પોલીસ વડા તરફથી આપવામાં આવી છે અને ગ્રાઉન્ડ પર પણ આપ જોતા હશો કે ચાહે અમદાવાદ હોય કે વલસાડ, નવસારી હોય, ગઈકાલે પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે